નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે ભારતમાં નવી બનેલી કોકરોચ જનતા પાર્ટી વિશે આજે વાત કરીશું. જો તમે કોકરોચ જનતા પાર્ટીનું નામ તો તમે સાંભળ્યું હશે. જો તમે કોકરોચ જનતા પાર્ટી વિશે નથી સાંભળ્યું તો તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી અને તમે સમાચાર ઓછા જુઓ છો એવું સાબિત થશે. આ કોકરોચોએ સોશિયલ મીડિયામાં એક મગરમચ્છનો શિકાર કરી નાખ્યો છે. 15 તારીખે CGIના એક નિવેદન આવે છે અને 16 તારીખે કોકરોચ જનતા પાર્ટીનું ગઠન થાય છે અને 21 તારીખે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવરો 22 તારીખે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવરો 20 મિલિયનથી પણ વધુ, એટલે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ફોલોવર કરતા પણ વધારે થાય છે. જ્યારે તમે આ ન્યૂઝ જોશો ત્યારે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવરોની કોઈ ગેરંટી નથી. કેટલા વધશે, કેટલો આંકડો પાર કરશે એની કોઈ જ ગેરંટી નથી. કારણ કે કોકરોચ જનતા પાર્ટીએ ભારતમાં ઇન્સ્ટાગ્રામનો એલ્ગોરિધમને 360 ડિગ્રીએ ફેરવી નાખ્યો છે. 15 તારીખે સુપ્રીમ કોર્ટમાં એક વકીલની યાચિકા ચાલી રહી હતી. યાચિકા એવી હતી કે વકીલ પોતાના નામ આગળ સિનિયર વકીલ લખવાની માંગ કરી રહ્યા હતા. એ દરમિયાન ચીફ જસ્ટિસ ભડકી જાય છે અને કહે છે કે કોકરોચની જેમ યુવાનો રોજગાર નથી મળતો. તેમાંના કેટલાક યુવાનોને RTI એક્ટિવિસ્ટ બની જાય છે અને કેટલાક સોશિયલ મીડિયામાં પત્રકાર બને છે અને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલર બની જાય છે એમ કહેવામાં આવ્યું. અને કેટલાક લોકોને તો પરોપજીવી બની જાય છે એવું પણ કહેવામાં આવ્યું છે. આ જ વાતને લઈ અભિજીત દીપકે, જે બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને એમણે આમ આદમી પાર્ટી સાથે પણ ભૂતકાળમાં જોડાયેલા છે, અભિજીત દીપકેએ સોશિયલ મીડિયામાં એક સુઝાવ માંગ્યો અને લખ્યું કે યુવાનોએ એક પાર્ટી બનાવવી જોઈએ અને ઘણા યુવાનોએ સજેશન કર્યું અને એમાં કોકરોચ જનતા પાર્ટીનું નામ રાખવામાં આવ્યું. આ કોકરોચ જનતા પાર્ટીના નામ ઉપર ઘણા બધા વિડીયો બની ગયા છે, લાખો ગીતો બની ગયા છે અને સોશિયલ મીડિયાથી લઈ ઇન્ટરનેટ પર કોકરોચ જનતા પાર્ટીએ ધમાલ મચાવી છે. 20 મિલિયન કરતા પણ વધારે યુવાનો કહે છે કે પેટ્રોલની ચર્ચા કરો, બેરોજગાર ઉપર ચર્ચા કરો, મોંઘવારી ઉપર ચર્ચા કરો. મેલોડી ચોકલેટ પર ચર્ચા કરવાથી કઈ ફાયદો નથી. તમારે પણ કોકરોચ જનતા પાર્ટીની સદસ્યતા લેવી છે તો તમારે પણ બેરોજગાર હોવું જરૂરી છે. જો તમે બેરોજગાર નથી તો તમે આ કોકરોચ પાર્ટીની સદસ્ય નથી મળવાની. શરત બીજી એ છે કે તમે આળસુ હોવું જરૂરી છે. તમે આળસુ નથી તો કોકરોચ જનતા પાર્ટીનો સદસ્યતા નહીં લઈ શકો. ત્રીજી શરત એ છે કે તમે ઓનલાઈન રહેવાની લત હોવી જોઈએ, એટલે કે તમે સોશિયલ મીડિયામાં સમય વિતાવતા હોવા જોઈએ, સોશિયલ મીડિયામાં રચ્યા પચ્યા હોવા જોઈએ અને સોશિયલ મીડિયામાં તમે તમારી ભડાસ કાઢી શકો તો જ તમને કોકરોચ જનતા પાર્ટીની સદસ્યતા મળી શકે છે. આ ગુણ તમારામાં હોય તો જ તમે આ પાર્ટીના સદસ્ય બની શકો. કહેવાનો મતલબ છે કે 20 મિલિયન થી પણ વધારે જે ફોલોવર છે એ બધામાં જ આ ગુણો છે અને એમનામાં સોશિયલ મીડિયા ઉપર ભડાસ કાઢવાની પણ તાકાત છે. પણ કોકરોચ જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં એક ભૂલ કરી છે. હા, કોકરોચ જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં એક ભૂલ કરી છે. હું કહું છું, તમે આળસુ હોવું જરૂરી છે. જો આળસુ રહેશો તો જીવનમાં તમે બેરોજગાર જ રહેશો. તમને કોઈ નોકરી મળવાની નથી, કારણ કે આળસુને કોઈ પણ નોકરી એ રાખતું નથી. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ તોડ નથી આ કોકરોચ પાર્ટીનો. બીજેપી IT સેલ પણ ફેલ છે. ભાજપના કહેવાતા ભક્તો પાસે પણ જવાબ નથી. હવે કહે છે કે આમ આદમી પાર્ટી કોકરોચ જનતા પાર્ટીને ફંડિંગ કરે છે. વધુ ફોલોવરો પાકિસ્તાનના છે, અન્ય ફોલોવરો બીજા છે. આવા આક્ષેપો વિપક્ષે ચાલુ કરી દીધા છે. પણ ભારતીય જનતા પાર્ટીએ સમજવું જોઈએ કે આ યુવાનોનો આક્રોશ છે મીમ સ્વરૂપે, આંદોલન સ્વરૂપે, સોશિયલ મીડિયા ઉપર ભડાસ સ્વરૂપે પણ નીકળી રહ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીએ બખૂબી સ્વીકારી લેવું જોઈએ. વાત કરીએ તો આ એક સોશિયલ મીડિયા સેન્સેક્સ છે. જ્યારથી કોકરોચ જનતા પાર્ટી આવી છે ત્યારથી બીજી કોઈ વાતની ચર્ચા થતી જ નથી. પેટ્રોલની ચર્ચા બંધ છે,
આર્થિક સંકટની ચર્ચા બંધ છે? 20 મિલિયન કોકરોચ રસ્તા ઉપર જો ઉતરી જાય તો હાલત શું થાય? સરકાર અને સિસ્ટમમાં ઘણા બધા ફેરફારો કરી શકે છે. આ 20 મિલિયન કોકરોચ રસ્તા ઉપર ઉતરે તો કોકરોચના લીધે ઘણા મુદ્દાઓ દબાઈ ગયા છે. સાથે જ કોકરોચ જનતા પાર્ટી વિશે તમે શું વિચારો છો કોમેન્ટ જરૂર કરજો. પરંતુ એક વાત કહેવું છે, જો આ 20 મિલિયન કોકરોચ રસ્તા ઉપર ઉતરશે તો સિસ્ટમને હેક કરી નાખશે. સિસ્ટમે બદલવા માટે મજબૂર થવું પડશે. પણ ખરેખર શું આ 20 મિલિયન કોકરોચ રસ્તા ઉપર ઉતરશે? મોટા મોટા ભ્રષ્ટાચારી મગરોને નાથવા માટે આ 20 મિલિયન કોકરોચ રસ્તા ઉપર ઉતરશે કે કેમ, એ આવનાર સમયમાં જોવાનું રહેશે કે પછી સોશિયલ મીડિયામાં જ આ પાર્ટી બનીને પૂરી થઈ જશે.